ચાલો આજે આપણે જઈએ નવા વર્ષના મેળામાં બામણિયા ભૂત। આ મેળો નવા વર્ષના દિવસે ભરાય છે। ઘણો દૂર દૂરથી પબ્લિક આવે છે અને મંદિરે દર્શન કરે છે। ચાલો તો આપણા વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે હું મેળામાં આવી તો ગયો, પણ અહીંયા તો બહુ પબ્લિક છે। મને એમ થાય છે કે આ બધી પબ્લિકમાં હું અટવાઈ નહીં જાઉં તો સારું, પણ તમને વિડીયોમાં મજા કરાવીશ। ઘણી બધી પબ્લિક જોવા મળી રહી છે, તો પણ હું ધીરે ધીરે નદીના બીજી બાજુ જવા નીકળી પડ્યો। ત્યાં જઈને તમને નજારો બતાવું કેવું છે। એટલી બધી ભીડ છે કે હું નદી તરફ જતા જતા મને સાંજ અહીંયા થઈ જશે એમ લાગે નદી છે। પાસે હું આવી તો ગયો, પણ મને તો અહીંયા એડવેન્ચર કરવું પડશે એવું લાગતું છે। અહીંયા પણ બહુ પબ્લિક છે અને નદીની બીજી બાજુ જઈ રહ્યો છે એ જોવા મળે છે। હજારોની સંખ્યામાં પબ્લિક જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે કરી લોકો એક બાજુથી બીજી બાજુ જઈ રહ્યા છે મંદિર તરફ દર્શન માટે। આ બધું પબ્લિકમાં પછી મેં પણ આવી ગયો મંદિર જવા માટે, અને અહીંયા તો એટલી બધી લાઈન છે કે શું કહેવું તને। ધક્કામુક્કી ચાલી રહી છે અને પાણી પણ બહુ ફોર્સ સાથે વહી રહ્યું છે। સચવીને ચાલી તો જવું મને પડશે। જતા જતા આ શું જોવા મળ્યું? દોસ્તાર લોકો અહીંયા એમના મિત્રો જોડે ફોનના કેમેરામાં એમની તસવીર કેદ કરતા જોવા મળ્યા, અને વાદળનો પણ મસ્ત નજારો જોવા મળ્યો। ધીરે ધીરે કરી હું રસ્તો પસાર કરી દીધો અને હું આવી પહોંચ્યો મેળામાં। મેળામાં ઘણી બધી દુકાનો જોવા મળી રહી છે, પણ પહેલા મંદિરમાં દર્શન કરી લઈએ અને તને પણ દર્શન કરાવીએ। ચલો તમે પણ કરી લેવો દર્શન। આ પ્રતીક દર્શાવે છે કે ગુજરાતના આદિવાસી સમુદાયના એક મહત્વપૂર્ણ દેવતા બામણિયા ભૂત અથવા બ્રહ્મદેવ એટલે કે બ્રહ્મદેવના મંદિર તરીકે ઓળખાય છે। આદિવાસી સમુદાયના લોકો તેમની વિશેષ આસ્થા છે। આદિવાસીઓ માને છે કે બામણિયા ભૂત તેમના આગામી અને ઘરની સુરક્ષા કરનાર શક્તિશાળી રક્ષક દેવતા છે, જે તેમની સુરક્ષા કરે છે। બ્રહ્માંડમાં કામ કરે છે કે આ મંદિરના દર્શન તેમના મનોકામનાઓ પૂર્ણ થાય છે। ખાસ કરીને ચોક્કસ પ્રાપ્ત કરવા માટે પણ અહીં માનતા જોવા માટે આવે છે। આ મંદિર અંબિકા તાલુકાના ઉમરા ગામના આગામીથી સ્થિત સ્થાન આવેલું છે। તે પવિત્ર અંબિકા નદીના કીરે આવેલું છે, જે કૌતુના કુદરતી સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે। નદી કિનારો સુંદર અને શાંત તે એક સુંદર પિકનિક સ્પોટ પણ બની રહે છે। દર વર્ષ પછી નવા વર્ષના પ્રસંગો પર અહીં એક મેળો ભરાય છે। આ મેળવે છે આ ઉત્સવ દરમિયાન ભક્તિ, સંગીત અને નૃત્યનો અભિપ્રાય હોય છે। આ છે નવા વર્ષના બામણિયા ભૂતના મેળામાં આવ્યું હતું પબ્લિક, અને નદીનો અનોખો રમણીય નજારો જોવા મળ્યો છે। ઘણી બધી દુકાનો જોતો જોતો હું પહોંચી ગયો મારા મિત્રો પાસે સાલ મુબારક કરવા માટે। એ લોકોને પણ સાલ મુબારક કરી દીધું। ત્યારબાદ મારો બીજો દોસ્તાર નાના છોકરાની પિસ્તોલ લેવા માટે ઘણી જીદ કરતો હતો। ત્યાં હું ગયો એની પાસે, અને ત્યાં ગયા ત્યાં એકની એક જીદ હતી, મારે પિસ્તોલ લેવી જ છે એમ કહી રહ્યો હતો। પછી ઘણી બધી વાત કરી, ભાવતાલ કરી, મારા દોસ્તાર માટે પિસ્તોલ લઈ લીધી હતી। દોસ્તાર પછી ચાલવા માંડ્યો। ચાલો તો આપણા આ વિડીયોમાં એટલું જ હતું, અને વાતાવરણ પણ વરસાદના માહોલવાળું બની ગયું હતું, એટલે અમે પણ ઘરે જવા તરફ નીકળી આવ્યા હતા। પબ્લિક પણ ઓછું થઈ ગયું હતું। તો આ વિડીયો ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડતા જજો। તમારો ખૂબ ખૂબ આભાર।